નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ચલો આજે આપણે એક નવો ટોપિક લઈશું, ડાઇલેક્ટ્રિક પદાર્થો. આપણે અગાઉના લેક્ચરમાં વાત કરી કે બે પ્રકારના ડાઇલેક્ટ્રિક પદાર્થો હોય, એક તો ધ્રુવીય ડાઇલેક્ટ્રિક પદાર્થ અને એક અધ્રુવીય ડાઇલેક્ટ્રિક પદાર્થ. ઓકે મિત્રો, આ અધ્રુવીય ડાઇલેક્ટ્રિક પદાર્થો અને ધ્રુવીય ડાઇલેક્ટ્રિક પદાર્થોને જ્યારે આપણે બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં મૂકીએ ત્યારે એ ડાઇલેક્ટ્રિક પદાર્થ ઉપર કેવી અસરો કે એમાં જે ધન અને ઋણ વીજભારો આવેલા હોય એના ઉપર કેવી અસરો ઉદ્ભવે છે એની આપણે ચર્ચાઓ કરવાની છે. બંને ટોપિકને હું લખું છું જેથી કરીને આપણને તફાવત સ્વરૂપે અને અધરવાઇઝ એ બંનેને કમ્પેરિઝન કરવામાં બહુ સરળતા રહેતી હોય. તો આપણે જોઈએ કે ધ્રુવીય ડાઇલેક્ટ્રિક પદાર્થો અને અધ્રુવીય ડાઇલેક્ટ્રિક પદાર્થોની વિદ્યુત ક્ષેત્રમાં અસરો. તો આપણે સૌપ્રથમ અધ્રુવીયની વાત કરીશું અને ત્યારબાદ ધ્રુવીય અણુઓની વાત કરીશું. તો સામાન્ય પરિસ્થિતિમાં હું તમને એમ કહું કે કોઈ પણ અધ્રુવીય ડાઇલેક્ટ્રિક પદાર્થ હોય, ઓકે, તો આપણે જોઈએ એની આકૃતિ. ઓકે, એમાં હું બે આકૃતિ દોરીશ, એક બાહ્ય વિદ્યુત ક્ષેત્રની ગેરહાજરી, ઓકે, જેને વિદ્યુત ક્ષેત્રમાં મૂકેલ હોય નહીં એવી એક આકૃતિ દોરું છું, અને બીજી એક આકૃતિ એવી હશે કે જેમાં આપણે એ પદાર્થને કેવો મૂક્યો હશે તો બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં મૂકવામાં આવેલો હશે. હું અહીંયા એ બંને પદાર્થોને દોરું છું. તો આ એક અધ્રુવીય અણુ છે, ઓકે, અથવા અધ્રુવીય ડાઇલેક્ટ્રિક પદાર્થ છે. આ અધ્રુવીય ડાઇલેક્ટ્રિક પદાર્થ છે એને અત્યારે આપણે બાહ્ય ક્ષેત્રની ગેરહાજરીમાં છે, ઓકે, એને વિદ્યુત ક્ષેત્રમાં આપણે મૂકવાનો નથી. ત્યારે આ ડાઇલેક્ટ્રિક પદાર્થની અંદર એના જે ધન વીજભારો અને એના જે ઋણ વીજભારો જે આવેલા હશે એ કંઈક આવી રીતે મિત્રો આવેલા હશે. ઓકે, ચાલો, તો આપણે અહીંયા આ પદાર્થમાં તેના ધન અને ઋણ વીજભારો છે એ આવી રીતે આવેલા હોય. ઓકે, આવો કંઈક અધ્રુવીય ડાઇલેક્ટ્રિક પદાર્થ છે હોય છે જેમાં એના જે ધન અને ઋણ વીજભારોના કેન્દ્રો છે એ એકબીજા ઉપર સંપાત થયેલા હોય છે. આપ જોઈ શકો છો અહીંયા આ ધ્રુવીય ડાઇલેક્ટ્રિક પદાર્થમાં તેનો ધન વીજભાર અને ઋણ વીજભાર એક જ કેન્દ્ર ઉપર કેન્દ્રિત થયેલા છે. ઓકે, એટલે આપણે આવા પદાર્થને કેવો કહેશું તો કે અધ્રુવીય ડાઇલેક્ટ્રિક પદાર્થ કહેશું. ઓકે, અથવા તો એ કાયમી ડાયપોલ શાકમાત્રા ધરાવતો હોય નહીં એટલે આપણે એને અધ્રુવીય ડાઇલેક્ટ્રિક કહેશું. તો સામાન્ય પરિસ્થિતિમાં ડાઇલેક્ટ્રિક પદાર્થ જે અધ્રુવીય પ્રકારનો છે એ કંઈક આવો હોય. હવે આને આપણે ક્યાં લઈ જવાનો છે તો કે બાહ્ય વિદ્યુત ક્ષેત્રની અંદર મૂકવાનો છે. હું સમાન અને બાહ્ય વિદ્યુત ક્ષેત્ર અહીંયા લઈ જાઉં છું. તો સામાન્ય સૌપ્રથમ હું વિદ્યુત ક્ષેત્ર રેખાઓ દોરું. ઓકે, ઓકે, તો આ મિત્રો છે એ બાહ્ય વિદ્યુત ક્ષેત્ર છે કંઈક E0. ઓકે, આ વિદ્યુત ક્ષેત્રમાં આપણે આવા ડાઇલેક્ટ્રિક પદાર્થને મૂકવાનો છે. તો મૂકીએ, જુઓ કે ડાઇલેક્ટ્રિક પદાર્થને આપણે જ્યારે આ વિદ્યુત ક્ષેત્રમાં મૂકીશું ત્યારે એના ઉપર શું અસર ઉપજે છે એની આપણે વાત કરીએ. તો હું અહીંયા ડાઇલેક્ટ્રિક પદાર્થને વિદ્યુત ક્ષેત્રમાં મૂક્યા પછીની પરિસ્થિતિ છે એ આપણે જોઈએ. હવે જ્યારે એને મૂકી દઈએ એટલે શું થશે મિત્રો, જ્યારે આપણે એને ડાઇલેક્ટ્રિક પદાર્થને ધ્રુવીય અધ્રુવીય ડાઇલેક્ટ્રિકને વિદ્યુત ક્ષેત્રમાં મૂકીએ એટલે શું થાય તો કે આ જે એના ધન અને ઋણ વિદ્યુત ભારોના કેન્દ્રો છે ને
એમાં એના ધન અને ઋણ વિદ્યુત ભારો ઉપર કંઈક બળ, બાહ્ય બળ લાગે, પુનઃસ્થાપક બળ, જે અણુની અંદર જે આંતરિક ક્ષેત્રને આપણે લાગતું હોય એટલે શું થશે તો કે આ જે વિદ્યુત ભારો છે એના કેન્દ્રો છે એ અલગ અલગ થશે. કેવી રીતે? ધારો કે અહીંયા કયો બાહ્ય વિદ્યુત ક્ષેત્ર હોય તો આ એનો ઋણ વીજભાર હોય અને અહીંયા કયો હોય એનો ધન વીજભાર હોય. ઓકે, હવે જેવો આ ડાઇલેક્ટ્રિક પદાર્થ અહીંયા દાખલ થાય એટલે એનો જે ધન વીજભાર છે એ કોના તરફ જાય તો કે ઋણ વીજભાર તરફ જાય, એટલે આમ જશે. ઓકે, ધન વીજભાર અને ઋણ વીજભાર ક્ષેત્રની વિરુદ્ધમાં જશે, એટલે એક પ્રકારની અહીંયા ડાયપોલ બની ગઈ, જો આવી રીતે. ઓકે, વળી બીજી જે વિદ્યુત ભારોની ડાયપોલ ધ્રુવીય હતું એમાં એક ધન અને ઋણ કેન્દ્રિત હતા, પણ બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં એ શું થશે તો કે એ પણ સ્થાનાંતર કરીને એક ડાયપોલ રચે, આવી રીતે. ઓકે, ત્રીજું જે છે તો એમાં પણ એના ધન અને ઋણ વિદ્યુત ભારોના જે કેન્દ્રો છે એ એકબીજાથી પુનઃસ્થાપક બળ વડે ખેંચાઈને દૂર થશે. આવી રીતે મિત્રો આપણે જોઈ શકીએ કે અહીંયા જે 5 કુલ કે 6 ડાયપોલ હતી, ઓકે, એ દરેક ડાયપોલમાં એના ધન અને ઋણ વીજભારોના જે કેન્દ્રો હતા એ શું થયા તો કે એકબીજાથી સ્થાનાંતરિત થયા. ઓકે, આમ બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં આપણે આ ડાયપોલને મૂક્યો. ઓકે, બાહ્ય ક્ષેત્રની હાજરી. ઓકે, આ છે એ કોણ છે? અધ્રુવીય અણુ પદાર્થ. ઓકે, આ પણ અધ્રુવીય પદાર્થ જ છે, પણ એને આપણે ક્યાં મૂક્યો છે તો કે વિદ્યુત ક્ષેત્રમાં મૂક્યો, એટલે આ કેન્દ્રો છે એ પરસ્પર દૂર થયા. ઓકે, અને એકબીજા વચ્ચે કંઈક અંતર સ્થપાયું એટલે એ કાયમી ડાયપોલ ધરાવતો થઈ ગયો, એટલે આપણે આને ધ્રુવીભવન કર્યું. ટૂંકમાં જો મારો કહેવાનો મતલબ હોય તો આપણે આ અધ્રુવીભૂત હતો. ઓકે, એટલે કે એનું કાયમી ડાયપોલ મોમેન્ટ ધરાવતો નહોતો, પણ એને બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં જેવો આપણે લઈ ગયા એટલે એની જે ધન અને ઋણ વિદ્યુત ભારોના જે કેન્દ્રો હતા એ શું થઈ ગયા તો કે અલગ અલગ ગોઠવાઈ ગયા, એટલે તેનું ડાયપોલ મોમેન્ટ કંઈક એમાં પ્રેરિત થઈ, અને ડાયપોલ મોમેન્ટ પ્રેરિત થવાની જે પ્રક્રિયા છે એને જ મિત્રો કહેવાય ધ્રુવીભવન. ઓકે, તો આપણે જોઈએ કે જ્યારે આનું લખાણ હું જ લખું છું કે જ્યારે અધ્રુવીય ડાઇલેક્ટ્રિક પદાર્થને બાહ્ય એવા સમાન વિદ્યુત ક્ષેત્રમાં મૂકવામાં આવે ત્યારે ધન અને ઋણ વિદ્યુત ભારોના કેન્દ્રો વચ્ચે બળ લાગતા સ્થાનાંતર થાય છે, અને તે પદાર્થમાં કંઈક ડાયપોલ મોમેન્ટ રચાય. આમ બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં ડાય અથવા અધ્રુવીય પદાર્થનું ધ્રુવીભવન થયું કહેવાય. ઓકે, આપણે શું કર્યું કહેવાય એનું તો કે ધ્રુવીભવન છે એ કંઈક કર્યું કહેવાય, એટલે કે જે ડાયપોલ ભેગી હતી ધન વિદ્યુત ભારો અને ઋણ વિદ્યુત ભારો કેન્દ્રિત હતા એને આપણે જુદા પાડ્યા એટલે એનું ધ્રુવીભવન થયું તેમ કહેવાય. ઓકે, અને આમાં પણ એક પ્રકાર રેખીયનો છે એની પણ આપણે વાત કરીશું.
ત્યારબાદ એવું જ સેમ ટુ સેમ આપણે જોઈશું અધ્રુવીયભૂત અણુઓ. અધ્રુવીયભૂત અણુનું આપણે ધ્રુવીભવન કેવી રીતે કરશું. તો એમાં પણ આપણે બે આકૃતિ મિત્રો જોશું કે સૌપ્રથમ જે પહેલી આકૃતિ છે જેમાં બાહ્ય વિદ્યુત ક્ષેત્રની આપણે ગેરહાજરીમાં એ અધ્રુવીભૂત અણુને મૂકવાનો છે. ઓકે, તો આ એક પદાર્થ છે જે ધ્રુવીય ડાઇલેક્ટ્રિક પદાર્થ છે. ઓકે, જે બાહ્ય ક્ષેત્રની ગેરહાજરીમાં છે. ઓકે, ત્યારે કેવું હશે તો કે સામાન્ય રીતે આપણે વ્યાખ્યા જોઈએ મિત્રો કે ધ્રુવીય ડાઇલેક્ટ્રિક પદાર્થ કોને કહેવાય. તો જે ડાઇલેક્ટ્રિક પદાર્થમાં તેના ધન અને ઋણ વિદ્યુત ભારોના કેન્દ્રો છે એ એકબીજા ઉપર સંપાત થયેલા ન હોય. ઓકે, તો ત્યારે આપણે એને અધ્રુવીય ડાઇલેક્ટ્રિક પદાર્થ કહેવાય. પણ મિત્રો અહીંયા યાદ રાખવું કે આવું ક્યારે થશે તો કે અહીંયા એક ઋણ વીજભાર હોય, એક ધન વીજભાર હોય, એટલે એની ડાયપોલ મોમેન્ટ કંઈક આવી હોય. અહીંયા જુઓ, જોઈ શકો છો કે આ જે ડાયપોલ છે એમાં એના ધન અને ઋણ વિદ્યુત ભારોના કેન્દ્રો એકબીજા ઉપર સંપાત થયેલા નથી, એકબીજાથી દૂર છે. ઓકે, ત્યારબાદ હું બીજી એક ડાયપોલ મોમેન્ટ લઉં તો આપ જોઈ શકો છો અહીંયા પણ એના ધન અને ઋણ વિદ્યુત ભારોના કેન્દ્રો એકબીજા ઉપર સંપાત થયેલા નથી. ઓકે, અહીંયા ત્રીજી એક ડાયપોલ મોમેન્ટ હું લઉં છું, એમાં પણ આપ જોઈ શકો છો એના ધન અને ઋણ વિદ્યુત ભારોના કેન્દ્રો સંપાત થયેલા નથી. ઓકે, ત્યારબાદ આપણે ચોથી લઈએ ડાયપોલ મોમેન્ટ. તો આપ જોઈ શકો છો અહીંયા આપણે જુદી જુદી જે ડાયપોલ લીધી છે. ઓકે, એ બધાય ડાયપોલ છે એના કેન્દ્રો એકબીજા ઉપર સંપાત થયેલા નથી. અને વળી પાછા અહીંયા એક ખાસ એ પણ તમે આપ જોઈ શકો છો કે એના જે કેન્દ્રો છે એ એકબીજા ઉપર સંપાત થયેલા નથી. એટલે મિત્રો આ આપણો જે પદાર્થ છે એ કહેવાય ધ્રુવીય ડાઇલેક્ટ્રિક પદાર્થ. પણ બાહ્ય વિદ્યુત ક્ષેત્રની ગેરહાજરીમાં આ જે ડાયપોલ જે હોય એ અસ્તવ્યસ્ત આવેલી છે. જો અહીંયા બધાના મોઢાઓ સરખા નથી, બધી કેવી છે? અસ્તવ્યસ્ત ગોઠવાયેલી છે. એટલે પરિણામે આની કુલ ડાયપોલ મોમેન્ટ અહીંયા શૂન્ય થાય. ઓકે, અહીંયા કુલ ડાયપોલ મોમેન્ટ P બરાબર કેટલી હોય? શૂન્ય હોય. આ યાદ રાખવાનું. હવે જ્યારે મિત્રો આપણે આને બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં લઈ જઈશું, ઓકે, ત્યારે એના ઉપર કેવી અસર થશે તો આપણે જોઈએ કે એને બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં લઈ જતા, ઓકે, હું અહીંયા વિદ્યુત ક્ષેત્ર રેખાઓ છે એ દોરું છું કે જેમાં એ વિદ્યુત ક્ષેત્ર રેખાઓમાં એકબીજાથી સમાન અંતરે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ આવેલી છે એવી ક્ષેત્ર રેખાઓ દોરવામાં આવે. ઓકે, આ આપણે બાહ્ય વિદ્યુત ક્ષેત્ર દોર્યું છે, સમાન વિદ્યુત ક્ષેત્ર છે. હવે આ સમાન વિદ્યુત ક્ષેત્રમાં આપણે આને લાવવાની છે એટલે મૂકી દઈએ. જુઓ કે આ ડાયપોલ લાવીએ. ઓકે, તો શું થશે મિત્રો તો કે જેવું આપણે એને બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં લાવીએ એટલે બાહ્ય ક્ષેત્રની હાજરીમાં, ઓકે, હાજરીમાં લાવીએ એટલે શું થશે તો કે એના ધન અને ઋણ વિદ્યુત ભારોના જે કેન્દ્રો કે જે ડાયપોલ અસ્તવ્યસ્ત હતી એ બધી કેવી ગોઠવાઈ જાય? એક સમાન દિશામાં ગોઠવાઈ જાય. કેવી રીતે? જુઓ તો કે એના જે ધન વિદ્યુત ભારો હતા એ બધા આવી રીતે ગોઠવાશે કે આ ડાયપોલ છે તો આમ ગોઠવાશે, ધન વિદ્યુત ભાર એનો આ ઋણ વિદ્યુત ભાર આ બાજુ રહેશે એટલે ડાયપોલ છે એ આમ ગોઠવાણી. ઓકે, આવડે પહેલી ડાયપોલ આવી રીતે ગોઠવાઈ જશે પ્રમાણ કરીને. પછી આ ડાયપોલ છે તો એમાં એનો ધન વીજભાર આ ઋણ વીજભાર એટલે એ ડાયપોલ છે એ પણ કેવી હતી? ત્રાસી હતી. ઓકે, આમ હતી. એ કેવી ગોઠવાઈ ગઈ? સીધી. આની ડાયપોલ મોમેન્ટ કઈ દિશામાં હોય? આમ હોય. આની ડાયપોલ મોમેન્ટ કઈ દિશામાં હોય તો કે ઋણથી ધન તરફ હોય તો એની ડાયપોલ મોમેન્ટ છે એ આવી રીતે હોત. આની કેમ હોત તો કે આવી રીતે હોત. ઓકે, આ બધાની ડાયપોલ મોમેન્ટની દિશાઓ છે. પણ અહીંયા એની બધાની ડાયપોલ મોમેન્ટ કેવી ગોઠવાઈ ગઈ? એક સમાન ગોઠવાઈ ગઈ. ઓકે, આ ડાયપોલ પણ ત્રાસી છે,
તો એ પણ કેવી ગોઠવાઈ જશે તો કે વિદ્યુત ક્ષેત્રને સમાંતર ગોઠવાઈ જશે. આ જે આડી છે તો એ પણ કેવી ગોઠવાઈ જશે વિદ્યુત ક્ષેત્રને સમાંતર ગોઠવાઈ જશે. અહીંયા પણ ત્રાંસી હોય તો એ પણ કેવી ગોઠવાઈ જશે વિદ્યુત ક્ષેત્રને સમાંતર. આમ આપ જોઈ શકો છો કે જે અસ્તવ્યસ્ત ડાયપોલ મોમેન્ટ એની બધી હતી દિશાઓ એ બધી જ ડાયપોલ મોમેન્ટની દિશાઓ કેવી થઈ ગઈ એક સમાન વિદ્યુત ક્ષેત્રની દિશામાં. એવા જ સંજોગોમાં કુલ ડાયપોલ મોમેન્ટ શૂન્ય થશે નહીં. એટલે કે અહીંયા એ ડાયપોલ શૂન્ય ન થાય એટલે આપણે એને શું કર્યું કહેવાય તો કે એનું પોલરાઇઝેશન કર્યું, ધ્રુવીભવન કર્યું કહેવાય. અને ધ્રુવીભવન થયું હોય મિત્રો ત્યારે આપણે એમ કહી શકાય કે અહીંયા બાહ્ય વિદ્યુત ક્ષેત્રની હાજરીમાં જે ધ્રુવીભૂત કે ધ્રુવીય ડાઇલેક્ટ્રિક અણુ હતો એ જ્યારે બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં લાવ્યા એટલે એની બધી જ ડાયપોલ એક સમાન દિશામાં થઈ ગઈ એટલે એની કુલ ડાયપોલ મોમેન્ટ શૂન્ય બને નહીં. અને એટલા માટે એનું ધ્રુવીભવન થયું છે તેમ કહેવાય. તો એનું આપણે શાબ્દિક વર્ણન કરવું હોય તો કહેવાય કે ધ્રુવીય અણુઓની કાયમી ડાયપોલ શાક માત્રા સામાન્ય રીતે કેવી હોય શૂન્ય હોય. ઓકે, ધ્રુવીય ડાયપોલ ની ડાયપોલ મોમેન્ટ શૂન્ય હોય. ઓકે, એની કુલ ડાયપોલ મોમેન્ટ કેટલી હોય કાયમી શૂન્ય હોય. પરંતુ જો તેને સમાન બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં મૂકવામાં આવે ત્યારે બધી જ ડાયપોલ ક્ષેત્રને સમાંતર ગોઠવાય. તેથી તેની કંઈક ડાયપોલ મોમેન્ટ મળે એટલે કે પી છે ઇટ ડઝ નોટ ઇક્વલ ટુ 0 બને. આમ ધ્રુવીય ડાઇલેક્ટ્રિક પદાર્થનું ધ્રુવીભવન કર્યું કહેવાય. ઓકે, જ્યારે કોઈ ડાઇલેક્ટ્રિક પદાર્થ છે એ ડાયપોલ મોમેન્ટ શૂન્ય હોય અને શૂન્ય ન બને ત્યારે એ પદાર્થ ધ્રુવીભૂત થયો તેમ કહેવાય મિત્રો. ઓકે, બીજું આપણે એક જોવાનું છે કે સામાન્ય રીતે આપણે જ્યારે આવા અધ્રુવીભૂત અણુને કે અધ્રુવીય અણુને જ્યારે સમાન વિદ્યુત ક્ષેત્રમાં મૂકીએ ત્યારે એના અણુઓમાં જો એની દિશા વિદ્યુત ક્ષેત્રની દિશામાં ગોઠવાય. ઓકે, અહીંયા એક મુદ્દો ખાસ એ ઉલ્લેખવા જેવો કે જો અધ્રુવીય અણુ ને બાહ્ય ક્ષેત્રમાં મૂકતા તે વિદ્યુત ક્ષેત્રને તે વિદ્યુત ક્ષેત્રને સમાંતર ગોઠવાય. જેમ આકૃતિમાં આપણે સમાંતર ગોઠવાય એવી રીતે ગોઠવાય તો તેવી ડાયપોલને રેખીય સમદિગ્ધર્મી ડાઇલેક્ટ્રિક પદાર્થ કહે છે. ઓકે મિત્રો, બીજું આ આપણે થયા બાહ્ય વિદ્યુત ક્ષેત્રની અંદર અને બાહ્ય વિદ્યુત ક્ષેત્રની ગેરહાજરીમાં ધ્રુવીય અધ્રુવીય ડાઇલેક્ટ્રિક પદાર્થોને મૂકવાથી એની અસરો. ત્યારબાદ આપણે બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં ધ્રુવીય ડાઇલેક્ટ્રિક પદાર્થને પણ મૂક્યો અને એમાં ખાસ કરીને આપણે જોયું કે ભાઈ બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં છે એ આજે અસ્તવ્યસ્ત હોવા પાછળનું કારણ શું તો કે એ જ્યારે અસ્તવ્યસ્ત હોય ઓકે ત્યારે એમાં બે પ્રકાર છે એમાં ઉર્જા ઉત્પન્ન થતી હોય. અહીંયા
વિદ્યુત ક્ષેત્રની ગેરહાજરીમાં ઓકે ડાયપોલ ઉષ્મા ઉર્જા અને સ્થિતિ ઉર્જા ધરાવે. ઉષ્મીય ઉર્જા વધે, જેમ આ પદાર્થનું તાપમાન વધે ને એમ એની આ જે ડાયપોલ છે એ અસ્ત વ્યસ્ત વધારે બને. ઓકે, અને એમ એમ એની સ્થિતિ ઉર્જામાં પણ ફેરફાર થાય. પણ જો એને બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં લઈ જાવ તો સ્વાભાવિક છે કે એ બધી જ ડાયપોલ કેવી ગોઠવાઈ જાય, સમાન ગોઠવાઈ જાય. એટલે ત્યારે એની જે આમ રોટેશન થાય, ઓકે, ત્યારે રોટેશન ડાયપોલનું થાય ત્યારે સ્વાભાવિક છે કે એમાં કોઈ પણ ડાયપોલ જ્યારે સમાન વિદ્યુત ક્ષેત્રમાં આવે ત્યારે એનું કોણાવર્તન થાય ત્યારે કંઈક એમાં ટોર્ક લાગે અને ટોર્ક થવાથી સ્થાનાંતર થાય અને સ્થાનાંતર થાય એટલે ઉર્જા સંગ્રહ થાય. એ ઉર્જા એટલે કઈ ઉર્જા? સ્થિતિ ઉર્જા. આમ બે પ્રકારની ઉર્જા ડાયપોલ ધરાવતી હોય. ઉષ્મા ઉર્જા જે પોતાને કંઈક પદાર્થ જે સ્થિતિમાં જે તાપમાને રહેલો હોય એ તાપમાનને અનુસાર કંઈક અસ્તવ્યસ્ત દોલનો કરે ત્યારે એની પાસે ઉષ્મા ઉર્જા હોય અને જ્યારે સમાંતર ગોઠવાઈ જશે ત્યારે ગોઠવવા માટે એની પાસે કંઈક ઉર્જા સંગ્રહિત હોય એ ઉર્જા એટલે સ્થિતિ ઉર્જા. અને સામાન્ય રીતે આવી રીતે ઘણા એવા ડાઇલેક્ટ્રિક પદાર્થો હોય કે એને બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાંથી જેમ દૂર લઈ જાઓ, ઓકે, તમે દૂર મૂકી દો તો પણ એ કાયમી માટે સમાંતર જ ગોઠવાય. જેવી એક ઉદાહરણ તમને આપું કે ભાઈ ચુંબક સાથે તમે લોખંડને ઘસે રાખો એટલે લોખંડનો જે ટુકડો છે એની અંદર એની જે લોખંડની જે ડાયપોલ મોમેન્ટ હોય એ અસ્તવ્યસ્ત હોય, પણ ચુંબક સાથે વારંવાર ઘસવાની પ્રક્રિયાથી ચુંબકની જે ડાયપોલ મોમેન્ટ જે દિશામાં ગોઠવાયેલી હોય એવી જ દિશામાં લોખંડની અંદર પણ ગોઠવાઈ જાય, જેના લીધે એ લોખંડનો ટુકડો પણ અમુક સમય માટે ચુંબક તરીકે વર્તવા લાગતો હોય, જેનો આપણે અનુભવ પણ કર્યો છે. ઓકે, જે ઇલેક્ટ્રોનિક્સની અંદર જે ટેસ્ટર કે એની અંદર બોલ્ટને ખોલવા માટે ઉપયોગ થતો હોય, એટલે આપ બધા જાણો છો કે કાયમી ચુંબક છે એ ધારણ કરતો હોય છે. તો આ મિત્રો આપણે જોયું બે ડાઇલેક્ટ્રિક અને વિદ્યુત ક્ષેત્રમાં અસરો.